નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં ગણિત વિષયનું જે વાર્ષિક પરીક્ષા 2026 માટેનું જે અસાઇનમેન્ટ છે એમાં વિભાગ બી માં ચેપ્ટર નંબર 11 ના દાખલા જોઈશું મિત્રો। હવે અહીંયા જે ચેપ્ટર નંબર 11 માં પહેલો દાખલો આપણને એવું કીધો છે કે એક સમઘનમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે, એટલે કે આ બોક્સ છે એની અંદર કમ્પ્લીટ બોક્સની સાઈઝનું શું મૂક્યું છે, એક ગોળો મૂકેલો છે। તો અહીંયા પૂછ્યું છે આકૃતિ પ્રમાણે જુઓ અને એમાં ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે મિત્રો અહીંયા તો ગોળાનું તો પહેલું શું આપ્યું છે તો કે ગોળાની ત્રિજ્યા કેટલી આપી છે r, અને પછી શું જોઈશે સમઘનની લંબાઈ, સમઘનની બાજુની લંબાઈ એ બરાબર શું થાય તો કે ગોળાની જે ત્રિજ્યા હતી એ કેટલી હતી મિત્રો r હતી, અને એનો વ્યાસ કેટલો થશે 2r થશે। તો અહીંયાથી ગોળો જે મૂક્યો બોક્સમાં ત્રિજ્યા આટલી હતી તો વ્યાસ આખું એની બાજુ જેટલું થશે, તો અહીંયા શું થશે 2r થાય વ્યાસ એટલે। તો હવે એ સૂત્રમાં મૂકીએ તો પહેલું પૂછ્યું છે કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર શું છે મિત્રો 4πr², અને સમઘનના પાર્શ્વપૃષ્ઠોનું ક્ષેત્રફળ। હવે પાર્શ્વપૃષ્ઠો કોને કહેવાય તો કે ખાલી એની ચાર બાજુનું ક્ષેત્રફળ। તો ચાર બાજુનું ક્ષેત્રફળ એટલે 4 ગુણ્યા a², કારણ કે જે સમઘન છે ચોરસ, એને ચોરસનું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણ્યા લંબાઈ, અને એ કેટલી છે લંબાઈ એવી બાજુ 4 એટલે 4 ગુણ્યા a²। ચલો એ બરાબર કેટલા હતા 2r, એટલે a² નું શું થશે 2r² થાય, 4 ગુણ્યા 2 નો વર્ગ 4 r² નો r², એટલે જવાબ કેટલો આવશે 16r² આવે। ક્લિયર મિત્રો। ત્યાર પછી આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલા કુલ, બીજો દાખલો, નીચેના પ્રશ્નોના જવાબ આપો। આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલા કુલ કાગળનું ક્ષેત્રફળ શોધવાનું છે। હવે આઈસ્ક્રીમનો જે કોન છે એ કાગળનો બનાવેલો છે, એમ કુલ કાગળનું કીધું છે, એટલે આઈસ્ક્રીમનો કોન અને ઉપર બી પાછો એને બંધ કરેલો છે। ક્લિયર, કુલ કાગળ કીધું છે। તો આઈસ્ક્રીમનો કોન કેવા આકારનો હોય તો શંકુનું કુલ ક્ષેત્રફળ, કુલ સપાટીનું ક્ષેત્રફળ, તો શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ શું થાય πr_l વત્તા πr²। આ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે અને πr² છે એ વર્તુળનું ક્ષેત્રફળ છે। બંનેમાંથી કોમન શું નીકળે πr કૌંસમાં l વત્તા r, તો આ શું થશે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ થશે મિત્રો। ત્યાર પછી ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર શોધો। સાની ફૂટબોલ કેવો હોય ગોળ હોય, તો અહીંયા ગોળાનું ઘનફળ થશે, તો લખશું કે ગોળાનું ઘનફળ એટલે ફૂટબોલ ગોળો એટલે ફૂટબોલ જેવો થાય, ગોળાનું ઘનફળ સૂત્ર શું છે 4/3 πr શું થશે ઘન થશે મિત્રો। તો શંકુની કુલ સપાટી અથવા કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો શું આવે πr કૌંસમાં l વત્તા r, અને ગોળાનું ઘનફળ પૂછ્યું તો 4/3 πr ઘન થશે। તો અહીંયા આપણો બીજો દાખલો પૂર્ણ થાય છે। ત્યારબાદ જોઈએ ત્રીજા નંબરનો દાખલો। એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલો છે। તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો। હવે મિત્રો દેખો નળાકારની ત્રિજ્યા કેટલી થાય, અથવા ગોળાની જે ત્રિજ્યા છે એટલી જ શું થશે નળાકારની ત્રિજ્યા થશે। ક્લિયર। હવે તમે આ નળાકારમાં જે ગોળો છે ને એકદમ કમ્પ્લીટ બંધ બેસે ને તે રીતે મૂકેલો છે। તો હવે મિત્રો દેખો અહીંયાથી પણ આ શું થશે એની ત્રિજ્યા થાય। ક્લિયર। અને અહીંયાથી આ ઉપર જશો એ પણ શું છે એની ત્રિજ્યા જ છે। હવે નળાકારની હાઈટ કેટલી થશે તો કે આટલી હાઈટ થાય ગોળા જેટલી, ગોળાના વ્યાસ જેટલી થાય। તો આપણે અહીંયા લખીએ કે ગોળાની ત્રિજ્યા કેટલી છે
ગોળાની ત્રિજ્યા કેટલી છે r અને નળાકારની ઊંચાઈ કેટલી છે h બરાબર 2r થાય, કારણ કે ત્રિજ્યાના ડબલ કરે એટલે વ્યાસ મળે અને વ્યાસ જેટલી નળાકારની ઊંચાઈ છે. હવે શું કીધું છે? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો શું થશે મિત્રો? અહીંયા 4πr સ્ક્વેર આ એનું સૂત્ર છે. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછ્યું હોય તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો સૂત્ર શું છે? 2πrh. ક્લિયર મિત્રો? હવે h બરાબર તો શું છે? 2r. તો કિંમત મૂકે 2πr ગુણ્યા 2r. તો અહીંયા શું થશે? 2 ગુણ્યા 2 એટલે 4, પાઈના પાઈ અને r ગુણ્યા r એટલે r સ્ક્વેર. એટલે સૂત્ર શું થાય છે? 4πr સ્ક્વેર થશે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. ચોથા દાખલામાં કીધું છે કે જો કોઈ ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તેની ત્રિજ્યા શોધો. બંને આંકડાકીય રીતે કેવા છે? સમાન છે. તો આપણે અહીંયા લખીએ કે ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ બંને કેવા છે? આંકડાકીય રીતે સમાન. એટલે આપણે બંને સરખાઈ દઈએ. તો લખશું કે અહીં ગોળાનું ઘનફળ બરાબર શું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે ગોળાના ઘનફળનું સૂત્ર શું છે મિત્રો? તો 4/3 πr ઘન અને એની ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 4πr સ્ક્વેર. અહીંયા ગોળાની જ સમજી લેવાનું, બરોબર? ઉલ્લેખ નથી કર્યો એટલે. હવે મિત્રો દેખો, બરાબરની બંને બાજુ તમને કોઈ ત્રિજ્યા નથી આપી પણ આપણે એને બતાવવાની છે. તો મિત્રો દેખો 4 ગયા, બરાબરની બંને બાજુ સરખા એટલે 4 4 જશે, પાઈ પણ નીકળી જશે. ક્લિયર મિત્રો? તો વધ્યું શું? r ઘન ભાગ્યા 3 બરાબર r સ્ક્વેર. માટે r ઘન જેમ છે તેમના તેમ r સ્ક્વેરના બરાબરની આ બાજુ લે એટલે શું થશે? r સ્ક્વેર છેદમાં જશે અને 3 બરાબરની સામે લઈ જાય, ભાગાકારમાં છે એટલે ક્યાં જાય? ગુણાકારમાં. ચલો, અંશ અને છેદમાં આધાર કેવો સરખો છે તો ઘાતોનો શું થાય? ભાગાકારમાં. તો બાદબાકી. તો r ની 3 - 2 ઘાત થાય એટલે કે r ની 1 ઘાત બરાબર શું આવે? 3. એટલે r કેટલા મળે? 3 એકમ મળે. ક્લિયર? તો ત્રિજ્યા કેટલી મળે આપણને? 3 એકમ થાય. બરોબર? એક આ રીતથી તમે ગણી શકો, અથવા તો અહીંયાથી તમે r સ્ક્વેર ઉડાડી દો બંને બાજુથી, તો r એકલા વધે અને r ના છેદમાં 3 બરાબર, બરોબર? આ રીતે કહું છું, r નો ઘન છેદમાં 3 બરાબર r સ્ક્વેર. આ ઓર કરીને બીજી એક રીતે, તો અહીંયાથી તમે r ના છેદમાં 3 બરાબર 1 દર્શાવી શકો. આ એક જાય અને આ નીકળી જાય એમ. ક્લિયર? અને 1 ઘાત વધે તો r બરાબર 3 બરાબરની સામે લઈ જાવ તો 3 એકમ આવે. આ રીતે પણ તમે દર્શાવી શકો છો, ખોટું નથી એમાં. તો અહીંયા જવાબ કેટલો આવે આપણને? 3 એકમ જવાબ મળે છે ચોથા દાખલામાં. ક્લિયર મિત્રો? ત્યારબાદ જોઈએ 5મા નંબરનો દાખલો. કીધું છે કે એક શંકુનું ઘનફળ 1232 મીટર ઘન છે અને તેનું પાયાનું ક્ષેત્રફળ કેટલું છે? 154 મીટર સ્ક્વેર છે. તો તેની ઊંચાઈ શોધો. હવે શંકુ જે છે ને એ આ રીતનું હોય, બરોબર? અને પાયાનું ક્ષેત્રફળ એટલે કે આ શું છે? πr સ્ક્વેર. પાયાનું ક્ષેત્રફળ શું થાય? πr સ્ક્વેર જ થાય ને. વર્તુળનું ક્ષેત્રફળ જ લાગે. અહીંયા શંકુની નીચે શું હોય? વર્તુળ જેવો જ આકાર હોય. તો પાયાનું ક્ષેત્રફળ 154 મીટર સ્ક્વેર છે. તો તેની ઊંચાઈ શોધો. તો અહીંયા પહેલું તો જોઈએ કે શંકુનું ઘનફળ કેટલું છે? તો કે શંકુનું ઘનફળ બરાબર 1232 મીટર સ્ક્વેર ઘન છે અને પાયાનું ક્ષેત્રફળ
એટલે કે પાય આર સ્ક્વેર કેટલું છે? 154 મીટર સ્ક્વેર છે. તો તેની ઊંચાઈ શોધો. તો ઊંચાઈ h શોધવાની છે. તો અહીંયા આપેલું શું છે? શંકુનું ઘનફળ બરાબર સૂત્ર શું થાય? તો કે 1/3 પાય આર સ્ક્વેર h થાય. તો પાય આર સ્ક્વેરનું માપ આપ્યું છે કેટલું છે? 154. શંકુનું ઘનફળ કેટલું આપ્યું છે? 1232. ક્લિયર? 1/3 જેમ છે તેમના તેમ પાય આર સ્ક્વેરનું માપ કેટલું થાય? 154 ગુણ્યા h. છેદ ઉડાડીએ તો અહીંયા બરાબરની સામે શું હતું? 1232. 3 ભાગાકારમાં છે, બરાબરની સામે જાય તો ગુણાકારમાં, 154 ગુણાકારમાં, બરાબરની સામે આવે તો ભાગાકારમાં. બરાબર. હવે શું વધ્યું? h એકલા વધ્યા. ચલો 154 ગુણ્યા 8 કરો એટલે કેટલા થાય? 1232 થાય. તો 8 તરી h કેટલો મળ્યો? 24 મળ્યો. 24 મીટર. તો શંકુની ઊંચાઈ કેટલી મળી મિત્રો? અહીંયા તો લખશું કે શંકુની ઊંચાઈ 24 મીટર મળે અથવા થાય. ક્લિયર? તો અહીંયા આપણો આ દાખલા નંબર 5 પૂર્ણ થાય છે મિત્રો. ત્યારબાદ જોઈએ ઝડપથી દાખલા નંબર 6. એક શંકુ આકારના તંબુની ઊંચાઈ કેટલી છે? 3.5 મીટર છે. તો તંબુની ઊંચાઈ કેટલી આપી છે? 3.5 મીટર. આ h કહેવાય. પાયાની ત્રિજ્યા કેટલી આપી છે આપણને? તો આપી છે ત્રિજ્યા r બરાબર 12 મીટર. તો આવા તંબુને બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાડપત્રી જોઈએ? હવે અહીંયા કીધું છે કે પાય બરાબર 3.14 લેવાના છે. હવે તંબુ જે બનાવવાનો છે એટલે કે તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, સૂત્ર શું છે? પાય આર એલ. તો આપણે એલ શોધવો પડશે. તો અહીંયા એલ શોધવાનું સૂત્ર શું છે? કે L² + S² + R². ચલો તો અહીંયા h કેટલો છે? 35 મતલબ 3.5 નો વર્ગ વત્તા 12 નો વર્ગ. ક્લિયર મિત્રો? તો અહીંયા 3.5 નો વર્ગ કરીએ એટલે કે 35 નો વર્ગ કેટલો થાય? તો 35 નો વર્ગ થશે અહીંયા આપણે, તો અહીંયા થાય 1225 છેદમાં 10 હતા તો એના કેટલા થઈ જશે? 100 વત્તા 144. ક્લિયર મિત્રો? હવે લસા લઈએ અને બધાનો સરવાળો કરીએ તો 1225 વત્તા આની છેદમાં 1 છે, કંઈ નહીં. 100 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? 100 વડે. અંશને પણ કેટલા વડે ગુણવા પડે? 100 વડે. તો 14400 થાય. બંનેનો સરવાળો કરીએ 14400 ભાગ્યા 100. બરોબર? એ ભૂલવાનું નહીં. તો 14400 વત્તા 1225 એટલે 25, 4 ને 2 6. એક સેકન્ડ. 14400 વત્તા 1225 એટલે 6 2 5 5 1 એટલે જવાબ કેટલો આવે? 15625. બરોબર? આને વ્યવસ્થિત લખી દઈએ. બરાબર 15625 ભાગ્યા 100 એટલે કે 156.25 લખાય. આ શું હતું? L² હતું. બરોબર? L². તો હવે L² આટલું મળ્યું. તો બંને બાજુથી વર્ગમૂળ દૂર કરીએ તો L નું વર્ગ દૂર કરીએ તો સામે તરફ શું જાય? વર્ગમૂળની નિશાની ચડે. અને 156.25 વર્ગમૂળમાં એ કોનું વર્ગમૂળ થાય? તો કે 12.5 નું થાય. ક્લિયર મિત્રો? તો L કેટલા મળ્યા આપણને? 12.5 મીટર મળ્યા. હવે શું પૂછ્યું છે કે કેટલી તાડપત્રી જોઈશે? તો આપણે અહીં સૂત્ર મૂકીએ કે શંકુ આકારના તંબુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાય આર એલ થાય. તો માટે પાયની કિંમત કેટલી લેવાની છે? 314 છેદમાં
100 એટલે કે 3.14 ગુણ્યા આર કેટલો હતો 12 અને એલ કેટલું મળ્યું કે 12.5 એટલે કે 125/10. બધાનો ગુણાકાર કરીએ, આપણે ગુણાકાર કરીએ તો જવાબ કેટલો આવશે મિત્રો? તમારે અહીંયા ભાગ ઉડાડવા હોય તો ઉડી જશે કે 5 દુ 10, 5 દુ 10 કરે બરોબર. અને અહીંયા ભાગ ઉડાડીએ તો 157 ગુણ્યા 2 કરીએ, 157 ગુણ્યા 2 એટલે કેટલા થાય 314. એટલે આ 2 અને આ 2 ગયા. ચલો 25 પંચા 125. આ 5 5 ગયા. 25 ચોક 100 પણ થાય. 4 તરી 12 પણ થાય. એટલે 157 ગુણ્યા કેટલા વધ્યા 3. ક્લિયર? અહીંયા 157 વધ્યા 3 વધ્યા, બીજા બધા ભાગ ઉડાડી દીધા. તો 157 ગુણ્યા 3 કરે એટલે કેટલો જવાબ? 471 મીટર સ્ક્વેર જવાબ આવે. તો તંબુ બનાવવા માટે 431 મીટર સ્ક્વેર તાડપત્રી જોઈએ. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 6 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ આગળ દાખલા નંબર 7 તરફ. કે 7મા દાખલામાં કીધું કે એક ગોલકની ત્રિજ્યા 3.5 સેન્ટીમીટર છે. તો લખીએ કે ત્રિજ્યા આર બરાબર કેટલી છે? તો કે 3.5 સેન્ટીમીટર એટલે કે 35/10 સેન્ટીમીટર. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરે કેટલા છે? 150 રૂપિયા છે. તો કેટલો થાય એ શોધવાનો છે. તો પહેલું તો શું છે, ગોલકનો ઢોળ જે ચડાવવાનો છે ઘોડા ઉપર, એ તો બહારની બાજુ જ ચડશે. તો ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું પડશે પહેલું તો. ને સૂત્ર શું છે? 4πr². કિંમત મૂકી દઈએ. 4 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10. કેમ 2 વાર લખ્યું? કારણ કે આર શું છે? વર્ગમાં છે એટલા માટે. ચલો 7 પંચા 35, 5 દુ 10, 2 ગુણ્યા 11 એટલે 22. ભાગ ઉડી ગયા. હવે 11 ચોક 44 અને ગુણ્યા 35 છેદમાં શું વધ્યું? 10. આ શું હતું? ક્ષેત્રફળ મળી ગયું. હવે આનો ગુણાકાર નથી કરવો, કારણ કે આગળ આપણે શું છે કે આપણે ક્ષેત્રફળ નથી પૂછ્યું, આપણને શું પૂછ્યું? પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેરે કેટલો ખર્ચો થાય એ પૂછ્યું છે. તો અહીંયા લખીએ કે 1 સેન્ટીમીટર સ્ક્વેર, અહીંયા સેન્ટીમીટર આવશે બરોબર. 1 સેન્ટીમીટર સ્ક્વેર સપાટીને સોનાનો ઢોળ ચઢાવવાનો ખર્ચ કેટલા રૂપિયા છે? 150 રૂપિયા. તો 44 ગુણ્યા 35/10 સેન્ટીમીટર સ્ક્વેર માટે સપાટીને સોનાનો ઢોળ ચઢાવવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય? તો આપણે શું કરીએ છીએ? આ બેનો ક્રોસ ગુણાકાર અને ભાગ્યા 1 મૂકશું. તો કરીએ 44 ગુણ્યા 35/10 ગુણ્યા 150. 0 ગયા. તો હવે વધ્યું શું? 44 ગુણ્યા 35 ગુણ્યા 15. અને બધાનો તમે ગુણાકાર કરશો એટલે શું જવાબ આવશે? 23,100 રૂપિયા જવાબ આવે. તો આપણે અહીંયા લખશું કે ભાઈ ગોલક પર સોનાનો ઢોળ ચઢાવવાનો ખર્ચ 23,100 રૂપિયા થાય. ક્લિયર મિત્રો? તો આટલો ખર્ચો થાય છે. તો અહીંયા આપણો 7મા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8માં છે કે એક શંકુની ત્રિજ્યા 21 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર.
તો આર કેટલું છે આપણી જોડે? 21 ત્રિજ્યા આર એટલે કે 21 સેન્ટીમીટર અને ઊંચાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. તેની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ એ આગળ જ આપણે જોયું પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર એટલે કે પાય આર કૌંસમાં એલ વત્તા એટલે એલ ની જરૂર પડશે પહેલી. તો એલ કેવી રીતે શોધાય? તો કે એલ સ્ક્વેર બરાબર એસ સ્ક્વેર વત્તા આર સ્ક્વેર. ચલો એચ કેટલો છે? 20નો વર્ગ. આર કેટલો છે? 21નો વર્ગ. 20નો વર્ગ 400, 21નો વર્ગ 441 એટલે કેટલું આવશે? 841. 841નું વર્ગમૂળ કાઢો એટલે કેટલા આવે? 29. કારણ કે 29નો વર્ગ કેટલો થાય? 841. એટલે એલ કેટલું મળ્યું? 29 સેન્ટીમીટર મળ્યું. હવે પૂછ્યું છે શું છે? કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે જોઈએ તો અહીંયા લખીએ સાઈડમાં કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? કે પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર એટલે શું થશે? પાય આર કૌંસમાં એલ વત્તા આર. જો મિત્રો ડાયરેક્ટ તમે આ સૂત્ર લખી દો તો પણ ચાલે, ના યાદ રહે તો આ રીતે કરીને કરો તો પણ ચાલે, અને ડાયરેક્ટ આમાં કિંમત મૂકી દેશો તો પણ ચાલશે. પાયની કિંમત કેટલી? 22/7. આર કેટલો છે? 21 કૌંસમાં એલ કેટલો મળ્યો? 29. આર કેટલું છે? 21. માટે 22/7 ગુણ્યા 21 ગુણ્યા 29 વત્તા 21 એટલે કેટલું થાય? 50. ચલો ભાગુડા રે 7 તરી 21. ક્લિયર? તો 22 ગુણ્યા 3 એટલે કેટલા? 66 થશે. 66 ગુણ્યા 50 બંનેનો ગુણાકાર કરો એટલે જવાબ કેટલો આવે? 3300 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ આવે. તો મિત્રો અહીંયા આપણો 8મા દાખલાનો જવાબ કેટલો આવશે? 3300 સેન્ટીમીટર સ્ક્વેર આવે. તો લખશું કે શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ ક્ષેત્રફળ 3300 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો આપણો અહીંયા દાખલા નંબર 8 પૂર્ણ થાય છે મિત્રો. ત્યારબાદ આગળ જોઈએ દાખલા નંબર 9. 9મા દાખલામાં કીધું છે કે 7 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. બે વસ્તુ ધ્યાનમાં રાખવાની, વ્યાસ આપી કે ત્રિજ્યા, અને બીજું ગોલક કેવો પૂછ્યો છે, અને ત્રીજી વસ્તુ છે સપાટી કેવી પૂછી છે. કુલ સપાટી હોય તો સૂત્ર અલગ આવે, અર્ધગોલક કીધું તો પણ સૂત્ર આવે. ત્રિજ્યા અને વ્યાસમાં પણ ફરક પડી જાય. તો ત્રિજ્યા કેટલી છે? 7 સેન્ટીમીટર. તો એનો વ્યાસ શું થાય? તો કે વ્યાસ કેટલો આપ્યો છે? 7 સેન્ટીમીટર. તો ત્રિજ્યા શું થાય? તો કે વ્યાસના અડધા ત્રિજ્યા થાય. એટલે કે 7ના અડધા કેટલા થશે? 3.5 સેન્ટીમીટર. 3.5 એટલે આપણે કેટલા લખીએ છીએ? કે 3.5માં લખો છો 35/10 સેન્ટીમીટર. ક્લિયર? હવે પૂછ્યું શું છે? કે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું થશે? 3πr સ્ક્વેર. માટે 3 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10 અને બીજી વાર 35/10. 7 પંચા 35, 5 દુ 10, 2 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 22. માટે 11 તરી 33 ગુણ્યા 35. બંનેનો ગુણાકાર કરો અને છેદમાં કેટલા વધેલા? 10. એટલે કે 11 33 ગુણ્યા 35 કરે એટલે જવાબ કેટલો આવે? 1155/10 એટલે જવાબ કેટલો આવશે? 115.5 સેન્ટીમીટર સ્ક્વેર. માટે લખશું કે અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 115.5 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ક્લિયર મિત્રો? તો અહીંયા આપણો દાખલા નંબર 9 પૂર્ણ થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર
10. સૂત્ર આવડશે, બધા દાખલા આવડશે. એક શંકુની ઊંચાઈ કેટલી છે? h બરાબર 15 સેન્ટીમીટર. ચલો, શંકુનું ઘનફળ આપ્યું છે. શંકુનું ઘનફળ કેટલું છે? 1570 સેન્ટીમીટર ઘન. તો પાયાની ત્રિજ્યા શોધો. તો પહેલું તો શું આવડવું જોઈએ? તો કે શંકુનું ઘનફળ એનું સૂત્ર શું થાય છે? તો કે 1/3 પાય સ્ક્વેર h. ઘનફળ આપી દીધું છે, કેટલું છે? 1570 બરાબર 1/3 જેમ છે તેમના તેમ. પાયની કિંમત કેટલી લેવાની છે? 3.14 એટલે કે 314/100. આર ખબર નથી, શોધવાનો છે. h કેટલો આપ્યો છે? 15. ભાગ ઉડાડીએ તો 5 તરી 15. ચલો, હવે આર સ્ક્વેરને અહીંયા રાખીએ, એ સિવાયનું બધું બરાબરની સામે લઈ લઈએ. તો કે 1570 જેમ છે તેમના તેમ. પહેલાં અંશમાં શું છે? 314 અને 5. બરાબરની આ બાજુ ક્યાં જાય? ભાગાકારમાં જાય, ગુણાકારમાંથી. હવે છેદમાં શું વધ્યું? 100. બરાબરની આ બાજુ ભાગાકારમાં, સામેની તરફ જઈએ તો ક્યાં જાય? એ ભાગાકારમાં છે તો અહીંયા જાય, ક્યાં જાય? ગુણાકારમાં જાય. તો લખશું ગુણ્યા 100. 314 નહીં, 100 થશે. કેટલા? 100 બરાબર આર સ્ક્વેર. ચલો, ભાગ ઉડાડીએ તો 314 ગુણ્યા 5 કરો તો કેટલા થાય? 1570. તો આ 5 ગયા, 314 ને 314 ગયા. તો વધ્યું શું? તો કે વધ્યું આર સ્ક્વેર બરાબર કેટલા વધ્યા? 100. બંને બાજુથી વર્ગમૂળ કાઢીએ, વર્ગ દૂર કરીએ તો આર સ્ક્વેર એટલે કે આર થઈ જાય. અને 100 કોનું વર્ગમૂળ છે? તો કે 10નું. તો ત્રિજ્યા કેટલી મળી? 10 સેન્ટીમીટર મળી આપણને. તો અહીંયા લખશું કે શંકુની પાયાની ત્રિજ્યા, શંકુની પાયાની ત્રિજ્યા કેટલી થાય મિત્રો? 10 સેન્ટીમીટર મળે. ક્લિયર? અહીંયા આપણો 10મા નંબરના દાખલાઓ પૂર્ણ થાય છે. ત્યારબાદ જઈએ 11મા દાખલા તરફ. કે શંકુનો પાયાનો વ્યાસ કેટલો છે? 10.5 સેન્ટીમીટર. તો વ્યાસ એટલે કે ડી બરાબર કેટલો છે? 10.5 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યા શું છે? કે વ્યાસના અડધા કરે એટલે ત્રિજ્યા મળે. એટલે 10.5 ભાગ્યા 2. દશાંશ ચિહ્ન દૂર કરીએ તો શું થશે? 105 ગુણ્યા 2 ગુણ્યા 10 કે 105/20. જો મિત્રો, ડાયરેક્ટ હું લખી શકું, પણ તમને સમજ પડે, ભૂલ ના પડે એટલા માટે આટલી ડીપમાં લખું છું. બાકી પરીક્ષામાં તમે આર બરાબર 105/20 લખશો ને તો પણ સાચું જ છે. હવે ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે? એલ. તો કે એલ બરાબર છે 10 સેન્ટીમીટર. પૂછ્યું શું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર આવડવું છે કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું છે? પાય આર એલ. પાયની કિંમત કેટલી લઈશું? 22/7. આર કેટલા હતા? 105/20. અને એલ કેટલા છે આપણી જોડે? 10. ક્લિયર? આ એક શૂન્ય ગઈ. 15 સત્તા 105, 11 દુ 22 ને 11 ગુણ્યા 15 કરીએ એટલે જવાબ કેટલો આવે? 165 સેન્ટીમીટર સ્ક્વેર. તો લખશું જવાબ શું આવ્યો? તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 165 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ક્લિયર મિત્રો? તો અહીંયા 11મા નંબરનો દાખલો પૂર્ણ થાય છે. ત્યારબાદ છેલ્લો દાખલો જોઈએ તો 12મા નંબરનો દાખલો કે 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ત્રિજ્યા કેટલી આપી છે? 14 સેન્ટીમીટર. શોધવાનું શું છે? ગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય મિત્રો? તો સૂત્ર શું છે? 4πr². કિંમત મૂકી દઈએ 4 ગુણ્યા 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14.
ચલો 7 દો 14. હવે ગુણાકાર કરીએ. 4 ગુણ્યા 22 એટલે 88. 88 ગુણ્યા 28, 14 દુ 28. બંનેનો ગુણાકાર કરીએ એટલે કેટલો આવે? 2464 સેન્ટીમીટર સ્ક્વેર આવશે. ક્લિયર મિત્રો? તો અહીંયા લખીએ કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2464 સેન્ટીમીટર સ્ક્વેર થાય. મિત્રો અહીંયા ગુણાકાર બધાને આવડે છે એટલા માટે હું અહીંયા કરતો નથી, ડાયરેક્ટ જવાબ લખું છું, કારણ કે જો ગણવા બેસીશ તો વિડીયો બહુ લાંબા થશે. મિત્રો તમારી પરીક્ષામાં જાતે ગણવાના છે, ડાયરેક્ટ જવાબ ના લખીને ગણતરી કરીને લખજો. પ્રેક્ટિસ કરો તારે તો પરીક્ષામાં એકદમ ઇઝીલી ગુણાકાર થઈ જશે. પ્રેક્ટિસ જરૂરી છે, કારણ કે આ ચેપ્ટરમાં મોટાભાગે ભૂલ છેદ ઉડાડવામાં, ગુણાકાર ભાગાકારમાં જ થાય છે. અને બીજું એક ખાસ ધ્યાન કે જે પણ તમે એકમ ફરજિયાત લખવાના, કારણ કે એકમના માર્ક જરૂરી છે. જ્યાં જે એકમ આવતો હોય ત્યાં ફરજિયાત લખો. ક્લિયર મિત્રો? તો અહીંયા ચેપ્ટર નંબર 12ના દાખલા આપણા 11 નંબરના ચેપ્ટરના દાખલા પૂર્ણ થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 12 જોઈશું. તો મિત્રો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કે જેથી કરીને એસાઇનમેન્ટના આગળના તમામ વિડીયો આપ સુધી ઝડપથી પહોંચતા રહે. આભાર મિત્રો.